વારે લૂંટાયું ને વારે ફરીથી બન્યું એવું સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના વેરાવળ નજીક આવેલા પ્રભાસ પાટણમાં સાગર કાંઠે ગીર સોમનાથમાં આવેલું ભવ્ય મંદિર. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ મંદિર, જે અન્ય જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે, તે સોમનાથમાં આવેલ છે. ગુજરાતનું એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પર્યટન સ્થળ છે. ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. કહેવાય છે કે સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણએ લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રદેવને 27 પત્નીઓ હતી, જેને આપણે આજે 27 નક્ષત્રોના નામથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની 26 પત્નીઓ કે જે સગી બહેનો હતી, તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમ ભાવ રાખવો. પણ ચંદ્રએ વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષ રાજે ક્રોધે ભરીને તેમને ચંદ્ર તારો ક્ષય થાવ એવો શ્રાપ આપ્યો. આથી કરીને દિન પ્રતિદિન ચંદ્રની પ્રભા ઘટવા લાગી અને ચંદ્ર આખરે નિસ્તેજ થઈ ગયા. આથી પ્રજાપતિ બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે પ્રભા પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવજીનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવશંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છુટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી 15 દિવસ સુધી વધતો સુદ અથવા કૃષ્ણ પક્ષ અને પછી 15 દિવસ ઘટતો વદ અથવા શુક્લ પક્ષ ચંદ્ર થાય છે. સોમનાથ મંદિરનો ઇતિહાસ. મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈસવીસન 649ની સાલમાં વલ્લભી વંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને 487 થી 767 સુધીનો ગણાય છે. પરમારુના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર 13 માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરા જડિત હતા. તેના ઉપર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પીછાણી તે તરફ વહાણો હંકારતા. ઈસવીસન 755માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંઘના અરબ શાસક જુનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ 815માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું. 1024ની સાલમાં મહેમૂદ ગજનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિન્દુઓ સાથેના 8 દિવસ ચાલેલા લોહિયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. 50,000 હિન્દુઓની કતલ થઈ. તેણે મહાદેવજીની 5 ગજ ઊંચી અને 2 ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી. ત્યારે શિવ ભક્ત ભૂદેવોએ તેને તે સમયે 5 કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું, રૂપિયા લેવા કરતા મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે. અને આખરે સોમનાથ લૂંટાયું અને તેને સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડા કરવામાં આવ્યા. મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો. 1026 થી 1042ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતા સમ્રાટ કુમારપાળે સને 1169માં આ મંદિરની રચના પુનઃ કરાવીને ફરીથી મંદિરની મહેમાનો અને જાહો જલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી 120 વર્ષે સને 1299ની સાલમાં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો, ત્યારે અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને મૂર્તિના ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઈ ગયો. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. 11મી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનીય રાજાઓએ મંદિરના નિભાવ માટે 10,000 ગામડા અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં 200 મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવ પૂજાના સમયની જાહેરાત કરાતી.
56 જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઊભું હતું. સેંકડો નટ નટીઓ નૃત્ય કરીને ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઇતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર ને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોંયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઈ, પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રા નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને 1308 અને 1325 વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને 1348માં રાજા રા ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર 70 જ વર્ષ પછી સને 1394-95માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝફ્ફર ખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી, મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એકવાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને 1414માં અમદાવાદનો સ્થાપક અહમદ શાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઈ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સન 1451માં રામ માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુનઃ મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ 15મી સદીમાં મહંમદ બેગડો ચડી આવ્યો. તેણે મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું. ઈસવીસન 1560માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યારબાદ શાંતિનો સમય 200 વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. 1706ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પડાયું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો. સ્વતંત્ર ભારતમાં પુનઃ નિર્માણ. સ્વતંત્રતા પૂર્વે પ્રભાત પાટણ જૂનાગઢનું રજવાડું હતું, જેના શાસકે ઈસવીસન 1947માં પાકિસ્તાનને સ્વીકાર્યું. ભારતે તેનો નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો. એ પછી આ રાજ્યને ભારતનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને 12 નવેમ્બરના રોજ ગૃહ પ્રધાનમંત્રી સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા. આમ ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરનું પુનર્નિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. ઈસવીસન 1947માં ભારતીય ભૂમિ દ્વારા રાજ્યના સ્થિરીકરણનું નિર્દેશન કરવું અને તે જ સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ કરવાનો આદેશ અપાયો. જ્યારે સરદાર પટેલ, કે.એમ. મુનશી અને કોંગ્રેસના અન્ય નેતાઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની દરખાસ્ત સાથે મહાત્મા ગાંધી પાસે ગયા. ગાંધીએ આ પગલાંને આશીર્વાદ આપ્યા, પરંતુ એવું સૂચવ્યું કે બાંધકામ માટે ભંડોળ જાહેર જનતા પાસેથી એકત્ર કરવું અને મંદિરનું ભંડોળ રાજ્ય દ્વારા ન આપવું જોઈએ. માનવામાં આવે છે કે સોમનાથ મંદિરના નવનિર્માણની ઘોષણા બાદ સરદારે નવા સોમનાથ મંદિરના પ્રાંગણમાં થયેલી સભામાં ધીરજ, ગંભીરતા અને મક્કમ સ્વરે જાહેર કર્યું હતું, આજના શુભ દિવસે અમે એવો નિર્ણય લીધો છે કે ભગવાનના દેવાલયનું પુનઃ નિર્માણ કરીશું અને તે માટે બધાએ બનતું કરવું જોઈએ, કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાના યથાશક્તિ ફાળો આપવો જોઈએ. કહેવાય છે કે ત્યારે ઉપસ્થિત નામદાર મહારાજા જામ સાહેબે ભગવાન સોમનાથના મંદિરના નવનિર્માણ માટે ત્યાં જ 1 લાખનું દાન અને આરજી હુકુમતના સરનશીન શામળદાસ ગાંધીએ ₹51,000નું દાન આપવાની જાહેરાત કરી. તેમણે દર્શાવ્યું હતું કે તેઓ પોતાને મંદિરનું નવીનીકરણના પ્રોજેક્ટ સાથે સાંકળવામાં ગૌરવ અનુભવે છે. જો કે ટૂંક સમયમાં બંને ગાંધીજી અને સરદાર પટેલ મૃત્યુ પામ્યા અને મંદિરના પુનઃનિર્માણનું કાર્ય મુનશીજીએ ચાલુ રાખ્યું, જેઓ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ભારત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા માટેના પ્રધાન હતા. આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર 7મી વખત નિર્માણ થયું. મે 1951માં મુનશીજી દ્વારા આમંત્રિત ભારતના પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધિ કરી. ત્યારે તેમણે એ પોતાના સંબોધનમાં કહ્યું હતું, મારું મંતવ્ય છે કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ તે દિવસે પૂર્ણ થશે જ્યારે આ ફાઉન્ડેશન પર એક ભવ્ય ઇમારત ઊભી થશે. તેઓ કહે છે કે સોમનાથનું મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. ઈસવીસન 1962માં આ પવિત્ર દેવાલય બંધાઈ ગયું. 101 તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી સેંકડો બ્રાહ્મણોએ વેદ ઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું હતું અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. મિત્રો,
શું તમે પણ સોમનાથની યાત્રા કરી છે? તો નીચે કમેન્ટ કરીને તમારો અનુભવ જરૂરથી જણાવજો.